ગાજરનો હલવો બનાવવા. મેં પહેલાં છે ને ગાજરને મિક્સરમાં પીલી લીધા છે, પછી મેં ઘી મેળ્યું અને ગાજરને છે ને અંદર સતળાવ્યા, અને પછી છે ને મેં અંદર ખાંડ નાખી છે ગાજરના હલવામાં. એને મેં આમ ચાસણીનો તાર જેવી થઈ જાય ને એવી એટલી હલાવી છે. પછી મેં એમાં છે ને મિલ્ક પાવડર નાખ્યો છે, એટલે મિલ્ક પાવડરથી છે ને હલવામાં મસ્ત બને છે. અને તમે જોઈ શકો છો કે મેં કેટલો આને સતળાવ્યો છે, એટલે જાજી વાર સતળાવવાનો છે, કેમ કે ખાંડ ઉપરથી બૂરું નાખી છે ને એટલે. પછી આપણો ગાજરનો હલવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને ડ્રાય ફ્રૂટથી સર્વ કર્યો છે. આગળ તમે જોઈ શકો છો કે મેં સરસ મજાનો ડ્રાય ફ્રૂટ એટલે કે બદામથી સર્વ કર્યો છે. તો તમને ગમે તો મારા હલવાના રેસીપીને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.